અમારો વિરોધ સ્માર્ટ મીટરનો છે। કાયદો એવું કહે છે કે સ્માર્ટ મીટર તમે કોઈના ત્યાં નાખો તો 7 થી 15 દિવસની નોટિસ આપવી પડે છે। જૂનું મીટર એને ચેક મીટર કહેવાય છે, એને તમે રહેવા દો। 2 મીટર સુધી કસ્ટમર જુએ કે જૂનો મીટર ને નવો મીટર સરખો બિલ આપી રહ્યો છે, એને સેટિસ્ફાઈડ થાય તો એ તમને પરમિશન આપે કે તમે નાખી દો। કોઈને પણ પરમિશન લીધા વગર ધાક ધમકીથી લગભગ 250 મીટર 3 કલાકમાં જ બદલી દીધા છે અને લોકોનું કહેવું છે કે એ લોકો ડરાઈને ધમકાઈને બદલી ગયા છે અને દંડ વસૂલવાની ધમકી આપીને એ લોકો મીટર બદલ્યા છે। તો અમે સાહેબને અરજી આપવા આવ્યા છે કે અમારા જે જૂના મીટર હતા એ અમને પાછા લગાવો। જ્યારે ઉપરથી ઓર્ડર આવે સરકારશ્રીનો અને અમને સંતુષ્ટિ થાય કે ભાઈ અમે આ સ્માર્ટ મીટર ચોર મીટર નથી તો અમે લગાવીશું। બાકી હજુ સુધી અમે જેટલું જોયું છે, જેટલાના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે બધે બહુ વધારે બિલ આવે છે। એ વસ્તુનો મેં પોતે ભોગી છું। મેં મારા મકાનનો 1200 રૂપિયા બંધ મકાનનો બિલ આવે છે, મારો જે મકાન બંધ છે, મીટર ચાલતું નથી એનું। અમે વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તાર, જોગણી માતા મોહલ્લો, એને વાઘરીવાસ કહે છે। મારું નામ અનુપ બંસીધર ચતુર્વેદી, આમ આદમી। વારસિયા જોગણીમાનું મંદિર જૂના મીટર હતા ને ઓ કાઢી ગયા અને નવા નાખ્યા છે તો મહિને 2500 રૂપિયા બિલ આવે છે। તો એક બિલ આવ્યું, પાછું બીજું બિલ આવ્યું તો અમારાથી ભરાતું નથી। મહિને અમારે ભરાતું નહીં। અમારે 2 મહિનાનું હોય એ કરી આલો અને અમારું મિસિંગ નથી, પછી કુલરો નથી, પંખો ચાલુ છે અને એક ટૂપલાકડી ચાલુ છે તો આટલું બધું બિલ કઈથી આવે છે? બિલ આટલું બધું ના આવવું જોઈએ। અને અમારું કંઈ બધું વાપરતા હોય, લુગડા ધોવાનું મશીનમાં વાપરતા હોય, કુલરો આઈસી બધું વાપરતા હોય તો જ આટલું બિલ આવવું જોઈએ, પણ આટલું બધું બિલ ના આવવું જોઈએ। પંખા ટૂપલાકડી ચાલે છે અમારા 700-800 જ આવતા હતા, વધારે નતા આવતા અમારા 700। હવે અમારી માંગ છે મોરનું હતું બિલ એવું મૂકી દો અમારું મીટર, તો એરિયા અમારા 700-800 વાળું જ મૂકી દો। જૂના હતા મીટર એ મૂકી દો, અમારા બિલ નથી પોહાતો અમારા।